જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિપથ 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્વજનો, પવિત્ર પુરુષોત્તમ માસ હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે અને આખા પુરુષોત્તમ માસ દરમિયાન આપણે રોજ એક નવી કથા, મહિમા અને વ્રતના નિયમો વિશે જાણીશું. પણ વૈષ્ણવો, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન જરૂર હોય છે: પુરુષોત્તમ માસમાં શું ખાવું, શું ન ખાવું, કયો નિયમ લેવો, ફળહાર કરવો કે એકટાણું, દૂધ લેવું કે નહીં. ઘણા લોકો અલગ અલગ અભિપ્રાય આપે છે, એટલે નવા વૈષ્ણવ કન્ફ્યુઝ થઈ જાય છે. તો આજની આ ખાસ વિડીયોમાં આપણે શાસ્ત્રોના આધારે જાણીશું કે પુરુષોત્તમ માસમાં શું ખાવું અને શું ન ખાવું. તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે હજુ સુધી આપણી ચેનલ પુષ્ટિપથને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી પુરુષોત્તમ માસ દરેક કથા અને મહિમા તમને સૌથી પહેલા મળતી રહે. ચાલો હવે વિડીયો શરૂ કરીએ. વૈષ્ણવો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુરુષોત્તમ માસમાં શક્ય હોય તેટલું સાત્વિક ભોજન લેવું જોઈએ. આ મહિનામાં હવિષ્ય અન્ન લેવાનું મહત્વ જણાવ્યું છે. હવે હવિષ્ય અન્ન એટલે શું? તો ઘઉં, ચોખા, મગ, જવ, તલ, સાંબો, કાંગ, કંદમૂળ, કેળા, કાકડી, દૂધ, દહીં, ઘી, ગોળ વગેરેનો આવા સાત્વિક પદાર્થો લેવાય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે તળેલું ભોજન ટાળવું, એટલે કે તેલમાં બનાવેલા વધારે ફ્રાઈડ પદાર્થો ઓછા લેવા. વૈષ્ણવો, પુરુષોત્તમ માસમાં ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ અને કોઈ પણ નશો કરાવતી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. વાસી ભોજન ન લેવું. 2 વાર ગરમ કરેલું ભોજન પણ ટાળવું. શાસ્ત્રમાં તો એ પણ કહેવાયું છે કે ખરાબ ભાવથી બનાવેલું ભોજન પણ ન લેવું જોઈએ. એટલે ભોજન હંમેશા ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ રૂપે લેવું. આ મહિનામાં શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, ભગવાનનું સ્મરણ વધારે કરવું અને સૌથી મહત્વની વાત, કોઈની નિંદા ન કરવી. દેવ, ગુરુ, ગાય, સંત, વેદ કે કોઈ પણ સ્ત્રીની નિંદા ના કરવી. વૈષ્ણવો, પુરુષોત્તમ માસ માત્ર ખાવા પીવાનો નિયમ નથી. આ મહિનો મન અને જીવન શુદ્ધ કરવાનો મહિનો છે. આ મહિનામાં રોજ થોડો સમય કાઢીને શ્રીમદ ભાગવત સાંભળો, ભગવાન શ્રી કૃષ્ણનું નામ જાપ કરો, તુલસીજીને જળ અર્પણ કરો અને શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ જરૂર કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત સાચી શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરે છે એના જીવનના ઘણા પાપો નષ્ટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો વૈષ્ણવો, તમે આ પુરુષોત્તમ માસમાં કયો નિયમ લેવા માંગો છો એ કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી શેર કરો, જેથી તેઓ પણ પુરુષોત્તમ માસનું મહાત્મય સમજી શકે. અને હા, ચેનલ પુષ્ટિપથને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.